આવી ગયા છીએ મીનાવાડા દશામાનું મંદિર છે ત્યાં. જ્યાં મિત્રો મીનાવાડા દશામાનું મંદિર છે ત્યાં, અને અત્યારે આપણે બસ પાર્કિંગમાં કરેલી છે અને આ બાજુ મંદિર છે આપણે, તો આપણે ત્યાં જવાનું છે. અને આ જગ્યા ક્યાં આવેલી છે એ આગળમાં વિડીયોમાં તમને હું જણાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી, તમને પણ મજા આવશે. તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા પહેલી બાજુથી અને આપણી બસ સામે મૂકીને આપણે પાછળ જવાનું છે જ્યાં દશામાનું મંદિર છે. અને આ થોડું ચાલવું પડશે, આપણે ગાડી બસ થોડીક આગળ મૂકી છે અને બંને બાજુ તમને સ્ટોલ જોવા મળશે પ્રસાદીના, ખાણીપીણીના બંને બાજુ. અને આપણી બસના જે મેમ્બર હતા એ બધા આગળ ગયા છે અને આપણે થોડા પાછળ છીએ. તો વિડીયો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને આ વિડીયોના માધ્યમથી હું તમને આ જગ્યા વિશે માહિતી કરાવીશ ને ઘર બેઠા તમને મારા દશામાના દર્શન કરાવીશ અને ઇતિહાસની આપણે વાત કરીશું આ વિડીયોમાં આગળ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો તો આપણે જઈએ માતાજીના દર્શન કરવા. તો અહીંયા ભક્તોની ભીડ ખૂબ હોતી હોય છે મિત્રો, તમે જોઈ શકો છો. આજે પણ ઘણા દર્શનાર્થે ભક્તો, ભાવિ ભક્તો આવ્યા છે મિત્રો. તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ આ વિડીયોના માધ્યમથી, તમે પણ દેખાઈએ. અને તમે જોઈ શકો છો આ દિશામાંનો ગેટ છે, મંદિરનો ગેટ છે મિત્રો, આ ગેટ છે. અને તમે જુઓ કે ત્યાંથી પણ આપણે બંને બાજુ સ્ટોલ તમને મળી રહેશે. જે કાંઈ ખરીદી કરવી હોય તો ખરીદી તમે અહીંયા કરી શકો છો મિત્રો. જુઓ તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ દર્શન કરવા. અને તમે જોઈ શકો છો ઉપરની બાજુ પણ કાપડા નાખેલા છે, મંડપ કરેલો છે, જેથી કરીને ભક્તોને તડકો ન લાગે મિત્રો. અને તમે જોઈ શકો છો બાજુ બંને બાજુ. અને હું ને મમ્મી સાથે આવેલા છીએ. મમ્મી તો કેટલી વાર આવી ગયા છે, આપણે ફર્સ્ટ ટાઈમ છીએ. તો ચાલો જરા પૂછશું આપણે મમ્મીને પણ. તમે કેટલી વાર આવી ગયા? બે ત્રણ ફેર આવી ગયા. બહુ સરસ એવું ધામ છે અને ભવ્ય ધામ છે મિત્રો. તો આ જગ્યાની વાત કરીએ તો ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલી મીનાવાડા ગામ છે, જ્યાં મિત્રો જે મા દશામાનું ભવ્યથી અતિ ભવ્ય ધામ છે મિત્રો. તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખેડા જિલ્લાની અંદર આવેલું જે મહુધા તાલુકામાં છે, જેમાં મીનાવાડામાં દશામાનું ધામ છે. બહુ ભવ્ય ધામ છે અને તમે જોઈ શકો છો આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને ઘણો ભક્તો અહીંયા દર્શનાર્થે આવેલા છે. અને તમે આજુબાજુ તમે જોઈ શકો બંને સાઈડ તમને લગી સ્ટોલ જોવા મળશે, જ્યાં પ્રસાદ લેવો પ્રસાદ તમે લઈ શકો છો અને જે કાંઈ ખરીદી કરવી હોય તમે ખરીદી કરી શકશો. તો ચાલો આપણે પ્રસાદ લઈ લીધો છે અને હવે જઈએ છીએ મા દશામાના દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો મા દશામાના મંદિરે. અને તમે જોઈ શકશો સામેની બાજુ મંદિર તરફ ઉપર જવાનો રસ્તો છે અને સામેની બાજુ તમને ભોજનાલય જોવા મળશે. અહીં તમે આવો છો તો જમવા કરવાની પણ વ્યવસ્થા છે. અને તમે જોઈ શકો છો અહીં આજુબાજુ ફરતી નીચે દુકાનો છે, સ્ટોલ છે, ઘણા બધા સ્ટોલ છે તમને અહીં ખરીદી કરવાના, પ્રસાદી લેવાના. તો ચાલો આપણે ઉપર જઈએ છીએ અને આપણે ઉપર પહોંચી ગયા. તમે જોઈ શકો સામેની પહેલી બાજુ માતાજીનું મંદિર છે અને અહીં લખેલું છે સૂત્રો દ્વારા કે ભાઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની સખત મનાઈ છે, છતાં પણ આપણે ટ્રાય કરીશું અંદર માતાજીના દર્શન કરવાની. અને તમે જોઈ શકશો કે આપણે સામેની પહેલી બાજુ જઈએ છીએ અને ઘણા ભક્તો અહીં દર્શન કરવા આવી રહ્યા છે. અને મંદિર આવેલું છે આ બીજા માળે મંદિર છે, નીચેની ભાગે બધી દુકાનો સ્ટોલ છે. તો આપણે ઉપર છીએ બીજા માળે અને તમે જોઈ શકો છો માતાજીના દર્શન તમે કરી શકો છો આ વિડીયોના માધ્યમથી. તો જુઓ આપણે, તો ચાલો આપણે અંદર જઈએ. અને અંદર આપણે પહોંચી ગયા. સામેની બાજુ તમે જોઈ શકો છો માતાજી મા દશામાની પ્રતિમા છે અને આપણે મંદિરની અંદર આપણે છીએ. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરીને બહારની બાજુમાં આવી ગયા છીએ, મંદિરની પાછળની ભાગમાં આવી ગયા છે. અને તમે જોઈ શકો છો અહીં ઘણી બધી ફૂલો છે, સુંદડી છે, હાર છે અને શ્રીફળોના બધા ઢગલા પડ્યા છે. આપણને નથી ખ્યાલ કે આ કઈ રીતે છે અને કોણ મેકી ગયું છે અને આનું શું આગળ હાલત થવાની છે, આપણને કશો ખ્યાલ નથી મિત્રો. પણ જે હોય મિત્રો આપણે તો આ જે દેખાડવાનું કામ છે આપણું દેખાડી દીધું મિત્રો. તો જુઓ તમે કેટલા બધા ઢગલા છે નારિયેળીના. સામેની બાજુ પેલી બાજુ મૂર્તિઓ દશામાની મેકી ગયેલા છે. વ્રત જે દશામાના જે શ્રાવણ મહિનામાં ખાસ કરીને હોતા હોય છે, ત્યાં ઘણા ભક્તો આવતા હોય છે. અને તમે જોઈ શકશો આ બાજુ બધી ધજાઓ છે માતાજીની, જે ચડાવવા લોકો આવતા હોય છે, માનતા હોય છે, મન્નત રાખતા હોય છે, તે લોકો અહીંયા ચડાવી જતા હોય છે. તમે જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી. તો મિત્રો તમે અહીંયા આવો છો તો
એક ખાસ વાત તમને કહેવાની બાકી છે કે ભાઈ મારે જે અહીંયા કડવો અનુભવ થયો છે એ તમારી યારે શેર કરવાની વાત કરવા માગું છું, કારણ કે હું નથી ઈચ્છતો કે મારી યારે જે કડવો અનુભવ છો એ તમારી સાથે થાય છે. તો મિત્રો વાત એમ છે કે જાણે અહીં જે ઉપરના લોકો નાના છોકરાઓને સેવા કરવા મેકેલા છે તે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરતા હોય તેનો મોબાઈલ આંચકી લે છે. જ્યાં મિત્રો આંચકી લે છે ને એમ કહે છે વિડીયો ડિલીટ કરો, ફોટો ડિલીટ કરો છો એવું કહેવામાં આવે છે અને કરાવે છે. પછી એને એ જ છોકરાઓ નીચે પાછા આપણી પાસેથી કપાળે માતાજીનો સાંડલો ભરાણે કરે છે અને પછી પરાયણે આપણી પાસેથી પૈસા લૂંટવાની કોશિશ કરે છે. મિત્રો આ વાત તમારે શું કહેવું છે એ જણાવજો. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ કહેવાનો મતલબ એમ છે કે આવી રીતના લૂંટફાટ અજાણામણ આવતા હોય તો આવી વસ્તુ કરવાની જરૂર નથી. તો મિત્રો આપણે એક સનાતન ધર્મ છે તો સનાતન ધર્મને આગળ ધામને કોઈ ધર્મને બદનામ કરવાની કોશિશ ના કરો, મારો એટલું જ કહેવું છે મિત્રો. તો આપણે ટૂંકને ટચ જે મારો અનુભવ હતો એ મને એમ થયું કે તમને વાત કરી દો મિત્રો. બાકી તો જે હોય મિત્રો આપણે કોઈના વિરોધી નથી મિત્રો. તો બાકી તો મિત્રો અહીં જ્યારે શ્રાવણ મહિનો હોય છે ત્યારે હજારો લાખોની ભક્તોમાં સંખ્યામાં દર્શનાર્થીઓ ભક્તો અહીં હોય છે, કારણ કે દશામાના વ્રત ચાલતા હોય છે ત્યારે અહીં બધા દર્શન કરવા આવતા હોય છે અને બહુ સારું એવું ને ખૂબ મોટું એવું ધામ છે મિત્રો. તો તમે પણ અહીં આવવા માંગતા હોય તો ખેડા જિલ્લાની અંદર મહુધા તાલુકામાં આવેલું છે જે મીનાવાડા કહેવાય છે અને એમાં દશામાનું ધામ છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને જો ફેસબુક પેજમાંથી જોઈ રહ્યા તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખશું. જય માતાજી.